गुरुजी प्रणाम। इसने टीचर को पूछा एग्जाम। प्रणाम सर। जीनाची स्वप्न दृष्टा जीत रक्षित गुरुजी स्नेहથી સિંચન કરતા વિકટતી સદાય ગુણોની હાર માળા એવી મારી તમારી તપોવન પાઠશાળા શાસ્ત્ર સ્વાધ્યાય જ્ઞાનના ધ્યાનમાળા એવી મારી તમારી તપોવન પાઠશાળા। पुण्यमूलकभाई भव्यवेदभाई आधार स्तंभ जेना सेवा करता। नमो नमो प्रणाम सातामा चौधरी की। हाँ नमो नमः प्रणाम તમે શતામાં देव गुरु बसाई। नमो अरिहंतानम नमो सिद्धानम नमो हरियानम नमो वज्रायानम नमो लोये सव्वसाहूनम येषो पंचनमुक्कारो सब्बपावपणासनो मंगलानं च सर्वेसिं पढमं हवै मंगलम्। परम पूज्य पूज्यपाद कलिकाल सर्वज्ञ हेमचंद्र सुरेश्वर जी महाराजा द्वारा विरचित सकलार्हत चतुर्विंशति जीन नमस्कार सूत्र। इस सकलार्हत में तेना पूर्व भूमिका अर्थ करता पहला जे पूर्व भूमिकाओ छे ये पूर्व भूमिका जोई रह्या छीए। एना माटे ज केटलेक अन्वय शब्दार्थ संधि समास कई रीते अर्थ करवू एना विषे पण जणाववा माटे अहीं खंडान्वय दंडान्वय ए खंडान्वयना आपणे नियमो जोया हता। एमां एक वस्तु आव्यो तो कि विशेषण एटले कि विधेय विशेषण। ए विधेय विशेषण कीदृशः शब्दथी पूछाय छे। ए विधेय विशेषण कीदृश शब्दथी पूछाय। विधेय विशेषण एटले शुं ते कोई जाति कि कोईपण वस्तु कि कोई व्यक्ति साथे नहीं उत्पन्न थयेला परंतु पछीथी कोईपण कारणसर उमेरेला गुणने बतावनारू जे विशेषण ते विशेषण ने विधेय विशेषण तरीके कहेवाय छे। कोईपण वस्तु के व्यक्ति साथे ज्यां कोई संबंध नथी तेवा प्रकारना परंतु पछीथी कोईपण कारणसर ते गुणने जे बतावे तेवा जे विशेषण होय ते विशेषण ने विधेय विशेषण तरीके कहेवाय। अने आवा विधेय विशेषण ने कीदृशः शब्दथी प्रश्न पूछाय छे।
અને આ ઉમેરાયેલા ગુણનું કારણ બતાવનાર ના પદ જે છે એ પદને વિધેયક પદ તરીકે કહેવાય છે. દાખલા તરીકે એક વાક્ય આપણે લઈએ. સજીન જ્ઞાનેન ત્રિલોક શિરસ્તિલક ભવતી. સજીન જ્ઞાનેન, અહીં લખીએ એક ઉદાહરણ તરીકે કે સજીન સજીન જ્ઞાનેન ત્રિલોક શિર તિલક ભવતી. સજીન, સૌથી પહેલા આની અંદર જીન વિશેષ્ય છે. જીનેશ્વર, કયા જીનેશ્વર? તો આપણે કહીએ છીએ કે તે જીનેશ્વર, તો એ તેના વિશેષણ તરીકે થયો જીનનો. પરંતુ તે જીનેશ્વરના ગુણ પાછળથી ઉમેરાયેલા છે કે પાછળથી એની અંદર તે જીનેશ્વર કેવા છે? તો ત્રિલોક શિર તિલક. આ શબ્દ જે છે, આ પદ, તો ત્રિલોક શિર તિલક એ વિધેય વિશેષણ તરીકે કહેવાય. પ્રશ્ન પૂછીએ કીદૃશ સજીન, તે જીનેશ્વર કેવા પ્રકારના છે? તો જવાબ શું મળે છે? ત્રિલોક શિરસ્તિલક. આવા પ્રકારના અહીં જે આ જે જવાબ મળે છે, આ જે જવાબ આવ્યો એને જ વિધેય વિશેષણ તરીકે કહેવાય. એના પદને ત્યાં વિધેય વિશેષણ પદ, વિધેય એટલે વિધેયક પદ તરીકે કહેવાય છે. બોલો સર, તમે શું ક્વેશ્ચન પૂછ્યો જરી લખો ને, સમજ નથી પડતી. તમે જેમ સજીન લખ્યું ને, તો તમે બોલ્યા ત્યારે સહ આવ્યું અને લખવામાં સજીન, કારણ કે આપણે સંધિ પેલો નિયમ લગાવ્યો. બરાબર. એટલા માટે સહનો શું થઈ જાય? આમાં સંધિના નિયમથી વિસર્ગનો લોપ થઈ જાય એટલે કે સજ રહે. હા, એ બરોબર, સમજ પડી ગઈ સર. પણ આ જે તમે ક્વેશ્ચન પૂછ્યો ને, એનો વર્ડ લખો ને તો જરી સમજ પડે. બરોબર બરાબર છે. કાલે એના માટે પણ કીધું કીદૃશ. કયાથી પ્રશ્ન પૂછાયો? કીદૃશ થી પ્રશ્ન પૂછાયો હતો. કીદૃશ દૃશ કીદ. ઓકે સર. ક્યારે પણ કોઈને પણ પ્રશ્ન થાય પ્લીઝ હેન્ડ રાઇઝિંગ કરજો. ઓકે સર, થેન્ક યુ. હવે આવા પ્રકારના વિધેય વિશેષણ જે છે એ વિધેય વિશેષણ શું થાય? તો વિધેય વિશેષણ આવા પ્રકારના કીદૃશોથી પૂછાય. વિધેય વિશેષણ કોને કહેવાય એ પણ આપણે જોયો. એના ઉપયોગ અથવા તો એનો લક્ષણ શું છે? તો ક્યારેક પણ આની અંદર વિધેય વિશેષણ જે છે એ વિધેય વિશેષણ એ વિશેષ્યનું લક્ષણ પણ સૂચવતું હોય છે. તો વિશેષ્ય અહીં કોણ છે? તો જીનઃ. એ જીનઃ વિશેષ્ય છે. એનું લક્ષણ પણ એની અંદર લક્ષણ જણાવે છે કે જીનેશ્વર કેવા પ્રકારના છે? તો ત્રિલોક શિરઃ તિલક, શિરસ તિલક. ત્રણેય લોકના એટલે ત્રણેય લોકના કેવા? ત્રણેય લોકમાં એવા મસ્તકના તિલક સમાન છે એવા જીનેશ્વર છે. તો એનું લક્ષણ પણ ત્યાં, એ વિશિષ્ટનું લક્ષણ પણ ત્યાં બતાવે છે. બોલો પ્રજ્ઞાબેન, શું પ્રશ્ન છે? બે પ્રશ્ન છે. એમાં એવું આપણે કીધું કે કીદૃશ્ય જ્યારે વાપરીએ છીએ, કીદૃશ એટલે કે જેનું વિશેષ્ય હોય છે ત્યારે એની પાસે પહેલા વિશેષણ નથી ને પછીથી ઉમેરાય છે, એટલે એનો મતલબ એવો થાય. પહેલા ફરી એકવાર વાક્યને કહું છું. જે સંબંધ કોઈકને સાથે, કોઈ વસ્તુ કોઈક વ્યક્તિને સાથે નથી હોતા પરંતુ તેના ગુણ પ્રતિ હોય છે,
જેમ કે આગળ એની અંદર વિશેષણ છે સ એ વિશેષણ છે કોનું તો જીનહનો વિશેષ્યનો વિશેષ્ય કોણ છે જીનહ છે કયા જીન તો તે જીન એ એનો વિશેષણ તો છે જ તો એની હા. સાથે આ જે તે છે એ એની સાથે સંબંધ ધરાવે છે માટે એ સામાન્ય વિશેષણ તરીકે કહેવાય ત્યાં પણ કયું શબ્દ એ સામાન્ય વિશેષણ તરીકે થયો પણ પાછળથી એ જીનેસર કેવા છે એના ગુણને વિશેષ ગુણ બતાવે કે ત્રિલોક શિરસ તિલક એ વિધેય વિશેષણ અચ્છા, એટલે પાછળથી જ એના ગુણ બતાડીએ છીએ એટલે એ વિધેયક વિશેષણ થયું. એટલે આખું જે આ શબ્દ થયો ત્રિલોક તિલક તિલક એ વિધેયક પદ તરીકે કહેવાય. એને વિધેયક પદ કહેવાય. હા, ત્રિલોક શિરસ તિલક એવું વિશેષણ છે. કોનું કેવા વિશેષણ? તો એ છે વિધેય વિશેષણ. કોઈ પણ પદ હોય, પદ ક્યારે બને? પદનો નિયમ શું છે? પદનો નિયમ એ છે કે વિભક્તાંત પદ વિભક્તાંતમ પદમ અર્થાત જેના અંતે વિભક્તિ લાગેલા હોય તેને પદ કહેવાય. તો એમાં શિરસ તિલક શિરસ તિલક આખું જે છે તે એમાં વિભક્તિના અંતે પદ છે, વિભક્તિ અંતે લાગેલો છે એટલે આખું એ પદ છે. અને એ જ પદ વાળું તે એ વિશેષણ તરીકે બને છે. એટલે તિલક કર્યું એટલે પદ બન્યું ને પછી તિલક તિલક રાખીએ તો એ વિશેષણ બને એમ. વિશેષણ બને માત્ર તિલક ત્યાં સુધી. પણ આખું એ સંસ્કૃતમાં કોઈ પણ વસ્તુ હોય એની અંદર પદ સાથે જ બોલાય છે. કોઈ આમ તો બોલાતો નથી. બાલ ગચ્છતિ બોલાય કે બાલહ ગચ્છતિ બોલાય? તો પછી ઓકે, ચલો નેક્સ્ટ કોણ છે? આશાબેન, કઈ પ્રશ્ન છે? હેન્ડ રાઇઝિંગ કર્યા છો? નહીં, સોરી બાય મિસ્ટેક. ઓકે, ચલો હવે આગળ કહે છે કે એ ક્યારે ઉમેરાય? તો વિશેષ્ય પછી આવેલું વિશેષણ પ્રાયઃ એ વિધેય વિશેષણ હોય. પ્રાયઃ કરીને મોટા ભાગે એની અંદર કાંઈ એવું નથી, પણ મોટા ભાગે એની અંદર હોય છે. અને તે પ્રાયઃ ક્રિયાપદની નજીક હોય છે. તે અહીં પણ ક્રિયાપદની નજીક જ આપણે દેખાય છે. ક્રિયાપદ કયું છે? ભવતી ક્રિયાપદ છે, એના નજીક જ છે. ખંડાન્વયમાં વિશેષ્યની પછી તરત જ એ પૂછાય છે. ખંડાન્વય જ્યારે કરીએ કે સજીનઃ પછી કીદૃશ, તો તરત જ પૂછાય છે તેનો પ્રશ્ન એ વિધેય વિશેષણમાં. દંડાન્વયમાં વિશેષણ પછી તરત જ મુકાય છે. દંડાન્વયમાં જે છે તે વિશેષણ પછી તરત જ મુકાય. એટલે ખંડાન્વયમાં કેવી રીતે થાય? તો ખંડાન્વય કરવું હોય તો એ આપણે જોયું કે પ્રથમ ક્રિયાપદ અથવા તો કૃદંત, પછી તરત જ વિશેષ્ય, પછી વિધેય વિશેષણ, અને પછી આખું જે પદ બને છે તે વિધેયક પદ છે. અને તે જ એને છેલ્લે એ વિશેષણ આવશે. હવે દંડાન્વયના આપણે નિયમ જોઈ લઈએ કે દંડાન્વય જે છે, ખંડાન્વય આપણે જોયું. એ ખંડાન્વય પછી એની અંદર દંડાન્વયના જે નિયમો છે એ દંડાન્વયના નિયમ દંડ અન્વય એટલે દંડ જેમ દંડની જેમ જ્યાં અન્વય થતો હોય તે દંડાન્વય તરીકે કહેવાય. દંડ સરળ સીધો જ લાકડીની જેમ સીધો જ હોય અને સીધો જ જેનો અર્થ બેસાડવામાં આવે તે દંડાન્વય તરીકે કહેવાય. એના કોઈ ટુકડા 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 કરવાનો નથી હોતો. માત્ર એક સીધી લાઈનમાં જેમ આવી જાય તે એ દંડાન્વય તરીકે કહેવાય છે. અર્થ જે પ્રમાણે આપણે ગોઠવવું હોય તે એ દંડાન્વય તરીકે છે. તો ખંડાન્વયમાં જે ક્રમે પદો આવ્યા હોય તે જ પ્રમાણે તેનાથી વિપરીત ક્રમે તેના દંડાન્વય તરીકે કરવાનું હોય છે. સેકન્ડ નંબર નિયમ કે જો સર્વનામ વિશેષનામ સામાન્ય નામ હોય તો સૌ પ્રથમ કિમથી સર્વનામ પૂછવું એને સામાન્ય નામ, અને સર્વનામ સાથે કિમથી એ સર્વનામ પૂછવું. વિશેષ નામ સામાન્ય નામ સાથે કિમ પૂછવું. તરત એ દંડાન્વયના ક્રમસર પહેલા સર્વનામ, વિશેષણ નામ અને સામાન્ય નામ મૂકવા. અર્થાત ખંડાન્વયમાં આપણે સર્વપ્રથમ સર્વનામ, સામાન્ય નામ અને વિશેષ નામ, અને દંડાન્વયમાં તે એનાથી સર્વનામ, વિશેષ નામ અને સામાન્ય નામ આવે. ઉદાહરણ તરીકે આપણે જોશું તો ઉદાહરણ તરીકે એની અંદર
જોયો તો કે એક ઉદાહરણ આ પ્રમાણે છે કે સ ઋષભ જીન શાંતૈ ભવતુ. સ ઋષભ ઉદાહરણ તરીકે એક લઈ લઈએ કે શહ ઋષભ જીન શાંતૈ ભવતુ. આનો જ જ્યારે આપણે ખંડાન્વય કરીએ તો સૌ પ્રથમ શું આવશે? ક્રિયાપદ ભવતુ. પછી કસ્મૈ ભવતુ તો શાંતૈ ભવતુ. કહ સહ સહ કહ સહજીન સહ કહજીન સ ઋષભજીન. આ પ્રમાણે પૂછાય. તો પહેલા સૌથી પહેલા આપણે શું જોયો કે ક્રિયાપદ જોયો તો ખંડાન્વયમાં. પછી તરત જ એના વિશેષ્ય તરીકે આવ્યો. પછી સર્વનામ આવ્યો તો સહ. પછી સામાન્ય નામ આવ્યો સહજીન. પછી વિશેષ નામ આની અંદર આવ્યો કયા? તો સહ ઋષભજીન. તારી અંદર સહ ઋષભજીન જે આ પ્રમાણે જે કરેલા છે એટલે શું થયો? તો પ્રથમ દંડાન્વયમાં સર્વનામ આવી જાય. પછી વિશેષ નામ આવે. સહ એ સર્વનામ છે, ઋષભ એ વિશેષ નામ છે, જીન એ સામાન્ય નામ છે. અને પછી આગળનો જે છે છેલ્લે ક્રિયાપદ આવે. જ્યારે ખંડાન્વયમાં આપણે શું કરતા હતા? તો ખંડાન્વયમાં સૌથી પહેલા ક્રિયાપદને આ બધુંને છોડીને તો સૌ પ્રથમ સર્વનામ આવતા હતા, પછી સામાન્ય, પછી વિશેષ નામ આવતા હતા. જ્યારે દંડાન્વયમાં સર્વનામ, વિશેષ નામ, સામાન્ય નામ. આ એની અંદર એક વિશેષતા તરીકે છે. આ જ બે જ નિયમ એવા છે કે જેમાં એ દંડાન્વય જે છે એ દંડાન્વયના આ બે નિયમ પ્રથમ નંબર નિયમમાં આપણે જોયું કે પ્રથમ નંબર નિયમ ખંડાન્વયમાં જે ક્રમમાં આવ્યા હોય તેનાથી વિપરીત ક્રમે આપણે ગોઠવવાનો છે. કારણ કે ખંડાન્વયમાં પહેલા ભવતું કરતા હતા, પછી શાંતૈ આવ્યો હતો, પછી જીન આવ્યો, પછી ઋષભ આવ્યો અને પછી સહ આવ્યો. દંડાન્વયમાં પહેલા શું આવશે? પહેલા સ આવશે, પછી ઋષભ આવશે, પછી જીન આવશે, પછી શાંતૈ આવશે, પછી ભવતું આવશે. આ બે નિયમ કે ખંડાન્વય કરતા વિપરીત એ દંડાન્વયમાં, અને દંડાન્વયમાં પણ એની અંદર જે છે એટલું વિશેષ જોયું. પહેલા સર્વનામ, પછી વિશેષ નામ, પછી સામાન્ય નામ. આટલું ખાસ ધ્યાન રાખવાનું એ ખંડાન્વય અને દંડાન્વયમાં. હવે આપણે ગાથા પર જઈએ. હા બોલો પ્રેરણાબેન, શું પ્રશ્ન છે? શાંતૈમાં શું આવશે? શાંતૈ શું કહેવાય? શાંતિ શું કહેવાય? શાંતિ માટે થાવ. હા, પણ એક એને સંપ્રદાન. સંપ્રદાન. ઓકે, થેન્ક યુ સર. હાજી મમતાબેન. હા, બસ એ જ પૂછ્યું હતું કે વિધેય વિશેષણ આવશે કે દર વખતે આવે કે ન પણ આવે ને ન પણ આવે, દંડાન્વયમાં? ન પણ આવે એવું કઈ જરૂરી નથી. વાક્ય અચ્છા, જો હા, વાક્યની ઓકે. અંદર હોય તો પછી આવી શકે, બાકી વાક્યમાં ન હોય તો પછી ન પણ આવે. અચ્છા, હા હા, પ્રણામ. સર બોલો. ફરીથી નિયમો બોલશો? ફરીથી નિયમ એક, ખંડાન્વયના વિપરીત પ્રમાણે દંડાન્વયમાં આવશે. દંડાન્વયના જે બે નિયમ છે આમાંથી પ્રથમ નિયમ કીધું ખંડાન્વય નો વિપરીત ક્રમે દંડાન્વય ગોઠવવાનો. સેકન્ડ નંબર નિયમ કીધું હતું કે સૌથી પહેલા સર્વનામ, પછી વિશેષ નામ અને પછી સામાન્ય નામ. સર્વનામ, વિશેષ નામ, સામાન્ય નામ. આટલું એની અંદર આપણે સેકન્ડ નંબર નિયમમાં હતો. આ બે જ નિયમ છે. હા, ઓકે સર. હા જાગૃતિબેન. હા પ્રણામ ગુરુજી. પ્રણામ. આપણે ગઈકાલે
એટલે જે આપણે થયું હતું ને કે આપણે પહેલા ક્રિયાપદ જોવાનું ખંડાન્વય કરતી વખતે અને પછી બરાબર. કૃદંત. જો ક્રિયાપદ ન હોય તો કૃદંત આપણે જોવાનું. જો પ્રથમ ક્રિયાપદ હોય તો પહેલા બરાબર. પણ ગુરુજી બંને હોય આપણે પહેલું ક્રિયાપદ જ હા લેવાનું. હા, બંને હોય તો પહેલા ક્રિયાપદ. ઓકે. ચલો હવે આગળ આપણે જોશું. અહીં શકલારહત આપણે સ્ટાર્ટ કરીએ. હા બોલો. ગુરુજી, એક રિક્વેસ્ટ હતી કે આ દંડાન્વય ખંડાન્વય સમજવા માટે કોઈ રેફરન્સ બુક ખરી? રેફરન્સ બુક એની અંદર ઓકે કેટલાક પેજ છે હું તમને ગ્રુપમાં મોકલી આપીશ. હાજી, તો થોડું વધારે સમજથી અમે સ્ટડી કરી શકીએ. સર, આ કયા ગ્રુપમાં આવે છે? અમને તો કઈ સમજ નથી આવતું. ઓકે, એ અલગ અલગ બુકમાંથી એ છે ઉદ્ધત કરતા કેટલાક એની અંદર. સર, તમે આ કયા ગ્રુપમાં મૂકો છો? આની અંદર શકલારહતનો જે ગ્રુપ છે, તમે જેવું રજીસ્ટ્રેશન કરશો, રજીસ્ટ્રેશન કર્યા પછી તેના નીચે જ લિંક મળશે ડાયરેક્ટ તો ગ્રુપ. રજીસ્ટ્રેશન તો થયેલું જ છે ને અમારું. તે જે સમય કર્યા હતા એ સમયે તમે એની અંદર નીચે જે છે ને એનો ફીડબેક જે મેસેજ આવતા હતા એ ફીડબેક મેસેજની અંદર જોઈ લેજે એને લિંક પણ આપેલા છે. એમાં અચ્છા, સાથે ડાયરેક્ટ લિંક વેબસાઇટનો લિંક પણ છે, વોટ્સઅપનો લિંક પણ છે. અચ્છા, થેન્ક યુ સર. સર, બોલો. વોટ્સઅપ પર મૂકશો ને? હા, મૂકી દેશું. ઓકે, થેન્ક યુ સર. ગુરુજી વોટ્સએપમાં જોઈન્ટ કરજો ને ગુરુજી, નથી થવાતું જોઈન્ટ. ઓકે. હા ગુરુ. શકલારહત એ શકલારહતનો સ્ટાર્ટ કરીએ કે શકલારહત ચાલુ કરતા પ્રથમ એવા કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્ર સુરી મહારાજ સાહેબને પણ વંદન. કારણ ગ્રંથકાર એ છે જે ગ્રંથને કરતા છે, એ ગ્રંથને કરતા તરીકે તેમને પણ નમસ્કાર. કે જે પણ આપણે ગ્રંથ આદિ કરતા હોઈએ એની અંદર મંગલાચરણ આદિ પણ હોય, તો અહીં ગ્રંથકારની મંગલાચરણ તો હોય જ, પાઠક વર્ગનો પણ મંગલાચરણ હોય. એટલે કોઈ પણ ગ્રંથને આપણે વિશેષ રીતે સંપૂર્ણ રીતે પૂર્ણ કરવું હોય અને વ્યવસ્થિત કરવું હોય, ક્યારેક ક્યારેક એવું પણ આવતો હોય છે કે ગ્રંથપતિ આપણે એટલું સદભાવના, વિનય જો જાળવી ન શકીએ તો એ ગ્રંથ કદાચ પૂર્ણ થઈ જાય પણ એના વિશેષ ગુણાર્થ સુધી આપણે ન જઈ શકીએ. એટલે એ ગ્રંથને પણ એ નમસ્કાર. હજી આપણામાં નથી પરંતુ સંયમી વર્ગોમાં આપણામાં છે પણ બધા એ નથી કરી શકતા. સંયમી વર્ગ માટે એના માટે આરાધના પણ કરે છે, પછી જ એ ગ્રંથની વાંચન આદિ એને પ્રાપ્ત ગ્રંથ વાંચનનો જે છે એનો લાભ મળે છે, અનુજ્ઞા આદિ મળે. એના પહેલા યોગોદ્વહન કરવું પડે. અર્થાત કોઈ પણ આગમ ગ્રંથ ભણતા હોય તો સાધુ મહાત્માઓ કે કીર્તિધર મહાત્માઓ શું કરે? યોગ કરે. એ યોગ કર્યા પછી જ એ ગ્રંથની પછી ગુરુ પાસે અનુજ્ઞા મેળવે. અનુજ્ઞા મેળવ્યા પછી જ એનું એ વાંચન કરી શકે છે. આ એક વિધિ, કારણ કે તેના પ્રતિ એ વિનય આદિ પણ સૂચવે છે. સામાન્યથી શ્રાવક વર્ગોમાં પણ જોવા જઈએ કે નવકારનો અધિકારી કોણ બને? જેણે ઉપદાન કર્યું હોય તે. ઉપધાન કર્યો એ ઉપધાન પણ શું છે? એક તપ વિશેષ છે. હાર પહેરી હોય. હા, એ પણ એટલે કે એનો પણ એક યા જે પ્રમાણે કેટલાક હવે નથી તો કમસે કમ આપણે બે હાથ જોડીને જ્યારે પણ ગ્રંથ ચાલુ થાય એ ગ્રંથને નમસ્કાર કરીએ, ગ્રંથના કર્તાને નમસ્કાર કરીએ અને પછી આપણે આગળ એ ગ્રંથને શક્ય હોય તો તે ગ્રંથને આપણે 3 પ્રદક્ષિણા આપીને ખમા સમાન આપીને પણ તેના પરથી વિનય બહુમાન વ્યક્ત કરી શકીએ. ઉત્કૃષ્ટ પ્રકારના છે. ન હોય તો ગ્રંથ જ્યારે જ્યારે પણ શરૂ થાય, જ્યારે જ્યારે પણ આપણે ચાલુ કરીએ ત્યારે કમસે કમ ગ્રંથને પણ નમસ્કાર કરીએ, ગ્રંથના કર્તા જે છે એ કર્તાને પણ નમસ્કાર કરીએ, તાકી આપણે ગ્રંથ
નિષ્ફળ એટલે સંપૂર્ણ કોઈ પણ બાધા રહિત એ ગ્રંથ પૂર્ણ થાય, એ ગ્રંથના ગૂઢ રહસ્ય સુધી પહોંચી શકીએ. ક્યારેક ક્યારેક એવું પણ થાય કે આપણને બુદ્ધિના ક્ષયોપશમ આટલું તીવ્ર ન હોય એટલે સમજી ન શકાય, એવું પણ બની શકે. પણ એ ગ્રંથની અંદર એના બહુમાન ભક્તિ આદિ થાય તો અવશ્ય ઓટોમેટિકલી ક્યારેક ક્યારેક એવું પણ નીકળી જાય કે એ જે નથી આવડતા એવા પણ આવડી શકે. તો અહીં પાછો એકવાર ગ્રંથકાર એવા કલિકાલ સર્વજ્ઞ એવા હેમચંદ્ર સુરેશ્વરજી મહારાજાના ચરણોમાં કોટી કોટી વંદન, તેને નમસ્કાર. હવે એ ગ્રંથની અંદર ગ્રંથકાર પણ અહીં મંગલાચરણ કરે છે. એ જ મંગલાચરણ સ્વરૂપ આ ગાથામાં છે કે એ મંગલાચરણની ગાથામાં શકલારહત પ્રતિષ્ઠાન મધિષ્ઠાનમ શિવ શ્રિય ભૂર્ભુવસ્ત્રૈશાન માર્હંત્યમ પ્રનિદધમહે માર્હંત્યમ પ્રનિદધમહે. સૌ પ્રથમ સંધિ છૂટા પાડી લઈએ. સંધિનું જ્ઞાન અવશ્ય હોવું જોઈએ, પછી આપણે પદચ્છેદ કરીએ. તો સંધિના જ્ઞાન માટે સૌ પ્રથમ જે સંધિ છે એ સંધિને જોતા તો ક્યાં ક્યાં સંધિ છે એ આપણે જોઈએ કે સકલારહત, સકલ આરહત, સકલ અરહત શબ્દ છે. એને અ મળીને આ થઈ ગયો છે, જેના કારણે સકલારહત થયો. પ્રતિષ્ઠાનમ અધિષ્ઠાનમ શિવ શ્રિય ભૂર્ભુવ સ્વસ્ત્રયી શસ્ત્રયીશાનમ. આની અંદર જે છે તો ભુવઃ સ્વસ્ત્રયી ઈશાનમ આરહંતમ પ્રનિદધમહે. આટલો આપણે એનામાં છૂટા પડે. સંધિની અંદર આટલા એની અંદર છૂટા પડે છે કે સકલારહત. તો સૌ પ્રથમ શકલ શબ્દ છે. સકલ શબ્દ એટલે શું થાય? તો સકલ શબ્દ એટલે કે સંપૂર્ણ, અશેષ, જેને કોઈ શેષ ન રહે, સમગ્ર, સર્વ, સઘળું, આ બધો અર્થ એ સકલનો અર્થ થાય છે. પછી છે અરહત. અરહત પ્રતિષ્ઠાનમ. તો આ અરહત પ્રતિષ્ઠાનમ જે શબ્દ છે એ અરહત પ્રતિષ્ઠાનમ અર્થાત અરિહંતનું અથવા અરહતનું જે પ્રતિષ્ઠાન તે અરહત પ્રતિષ્ઠાન તરીકે કહેવાય છે. અરહત એટલે થાય અરિહંત અને પ્રતિષ્ઠાનમ એટલે કે તેનું સ્થાન, એટલે તેનું જે આધાર, તેનું જે રહેઠાણ, એ રહેઠાણને અધિષ્ઠાન તરીકે કહેવાય છે, પ્રતિષ્ઠાન તરીકે કહેવાય. એ પ્રતિષ્ઠાન તરીકે છે. એટલે અરહત પ્રતિષ્ઠાનમ આ શબ્દ જે છે એનો અર્થ થાય કે અરહતનું પ્રતિષ્ઠાન. તે અરહત પ્રતિષ્ઠાન અર્થાત એટલે અરિહંતોમાં રહેલું, અરિહંતોમાં રહેલું. પછી શબ્દ છે એક અધિષ્ઠાનમ. અધિષ્ઠાનમ એ અધિષ્ઠિત, અધિષ્ઠિત અર્થાત કે એનો નિવાસ સ્થાન જે હોય એ નિવાસ સ્થાનને અધિષ્ઠાન તરીકે કહેવાય છે. પછી શિવશ્રિય. શિવશ્રિય, શ્રિય એટલે કે થાય લક્ષ્મી, શિવ એટલે મોક્ષ, એટલે શિવશ્રિય એટલે થાય મોક્ષ રૂપી લક્ષ્મી. પછી છે ભૂ. ભૂ એટલે થાય પૃથ્વી. ભુવઃ. ભૂર્ભુવસ્ત્રૈશાન. આ શબ્દ જે છે તેની અંદર ભૂર્ભુવસ્ત્રૈશુન. તો ભૂ એટલે આની અંદર લેવાનું છે પાતાળ લોક. પૃથ્વી જે છે, કયા પૃથ્વી? તો નરક પૃથ્વી જે હોય, જે પૃથ્વી નીચેનો જે છે તે અર્થાત નરક પૃથ્વી અર્થાત એ પાતાળ લોક જેને કહેવાય તે. પછી ભુવઃ એટલે પૃથ્વીલોક. પૃથ્વીલોક અર્થાત
આ પૃથ્વી એટલે જે પૃથ્વી આપણે જે મર્તલોક છે, મધ્યલોક જેને કહેવાય એ તે. એને શ્વાસ, મનુષ્યલોક. એ શ્વાસ જે છે એ શ્વાસ શબ્દનો અર્થ થાય છે દેવલોક, સ્વર્ગલોક. આ ત્રણે ત્રણ જે છે કે ભૂ, ભુવ અને શ્વાસ એ ત્રય ઈશાનમ એટલે ત્રણેયના ઈશાન. ઈશાનમ એટલે અર્થાત ઈશ એટલે શું થાય? તો ઈશ એટલે થાય માલિક અથવા તો સ્વામી. માલિક કહો અથવા સ્વામી કહો, એટલે ત્રણે ત્રણના જે માલિક એટલે ત્રણેયના માલિક. પછી શબ્દ છે આરહંતમ. જેમ એક શબ્દ તમને કહું, શીતનો શૈત્ય. શીત શબ્દ છે, શીતનો શું થાય? શૈત્ય. પછી દંડની અંદર દંડત્વ. તો આ બધું શું થાય? દંડની અંદર દંડત્વ એટલે એ અર્થ શું થાય? પુત્રની અંદર પુત્રત્વ. એનો અર્થ શું થાય? પનું અર્થ એ થાય. પુત્ર પુત્રપણું. પુત્રપનું. આ જ પ્રમાણે જેમાં અરિહંતપનું રહેલા હોય તેને શું કહેવાય? અરિહંતનો જેમાં ભાવ હોય તેને શું કહેવાય? અરિહંતપનું કહેવાય. આપણે દેવતા કહીએ છીએ, દેવતા અથવા તો દેવો છે, એ દેવોનો શું થાય? દૈવ. ખરેખર દીવો શબ્દ છે. દીવો એટલે ઉજ્જવળ થાય. એના જ ભાવપણું જેમાં હોય તે દૈવ તરીકે કહેવાય. તો આ જ પ્રમાણે અરિહંતનો જેમાં ભાવપણું હોય તો તેને શું કહેવાય? આરહંત્ય, આરહંતમ. અને પ્રણી દધમહે આ ક્રિયાપદ છે જેનો અર્થ થાય ધ્યાન કરીએ છીએ. મહે છે એટલે પ્રથમા એટલે કે પહેલી પ્રથમ પુરુષ, બહુવચનમાં મહે આવે એટલે થાય છે એની અંદર પ્રણી દધમહે. પ્ર વત્તા ની વત્તા ધા ધાતુ છે જે ત્રીજા ગણનો છે. પ્ર વત્તા ની વત્તા ધા ધાતુ અને એમાં વર્તમાન કાળ, પહેલો પુરુષ, બહુવચનનો પ્રત્યય લાગીને ક્રિયાપદ બનેલો છે પ્રણી દધમહે. અર્થાત અમે નમસ્કાર કરીએ છીએ. અમે નમસ્કાર કરીએ છીએ. અમે નમસ્કાર અથવા ધ્યાન ધરીએ છીએ. ધ્યાન કરવું, ધા ધાતુનું ધ્યાન થાય એટલે અમે ધ્યાન ધરીએ છીએ અથવા તો ધ્યાન કરીએ છીએ. આટલા આની અંદર શબ્દ છે જે શબ્દનો આપણે શબ્દાર્થ જોયા. હા બોલો માનસીબેન, શું પ્રશ્ન છે? પ્રણામ સર. સર તમારી સ્ક્રીન થોડી ઉપરથી લેવાના તો બહુ નીચે નીચે જતું રહે છે તો દેખાતું નથી. હા આવશે. હા હા બસ બસ થેન્ક યુ. ઓકે. હા બોલો પ્રજ્ઞાબેન, શું પ્રશ્ન છે? અધિષ્ઠાનમ પ્રતિષ્ઠાનમ એવં અધિષ્ઠાનમ મધ્ય કિમ ભેદ? પ્રતિષ્ઠાન અને અધિષ્ઠાન બંને વચ્ચેનો એટલો ભેદ છે કે જેમાં રહ્યું છે તે રહેલું છે જે હોય તે પ્રતિષ્ઠાન, અને રહેવાનું જે સ્થાન હોય તે અધિષ્ઠાન. અચ્છા, બંનેનો અર્થ સરખો પણ રહેલું રહેલું છે તે પ્રતિષ્ઠાન અને રહેવાનું જે સ્થાન છે, જે સ્થાન હોય તે અધિષ્ઠાન તરીકે કહેવાય છે. ઓકે, સમ્યક. ચલો પરીનાબેન. હા ગુરુજી, અર્હત પ્રતિષ્ઠાનમનું એકવાર ફરીથી જરા સમજાવશો? અર્હત પ્રતિષ્ઠાનમ એટલે કે અર્હતોનું જે પ્રતિષ્ઠાન તે અર્હત પ્રતિષ્ઠાન. અર્થાત અરિહંતમાં જે રહેલું છે, અરિહંતમાં જે રહેલું તે અર્હત પ્રતિષ્ઠાન. અરિહંતમાં રહેલું શું રહેલું છે તો એ પછી એની અંદર આપણે એક એક કરીને આપણે જોશું. આપણે શબ્દના અર્થ જોયો, શબ્દાર્થ. હવે આની અંદર સાથે સાથે એ સંધિ પણ, તો સંધિ વિચ્છેદાની અંદર આપણે શું કરવાનું? સકલાર્હત પ્રતિષ્ઠાનમ. તો શું થશે? સકલ અર્હત પ્રતિષ્ઠાનમ અધિષ્ઠાનમ. સકલ અર્હત પ્રતિષ્ઠાનમ અધિષ્ઠાનમ એક સંધિ. બીજો ભૂર્ભુવ સસ્ત્રૈશાનમ ત્રૈશાનમાર્હંતમ. તો ભૂર્ભુવસ્ત્રૈશાનમ આર્હંતમ. ભૂર્ભુવસ્ત્રૈશાનમ આર્હંતમ. ક્રિયાપદ, તો ક્રિયાપદ આપણે જોયું. ક્રિયાપદ શું છે?
तो फरी एक बार क्रियापदनी अंदर प्रनिदध्महे क्रियापद कયું છે તો પ્રનિદध्महे एक क्रियापद तरीके છે। તો સૌથી પહેલા હવે આપણે ખંડાન્વયમાં જોશું તો ખંડાન્વયમાં આપણે શું કરવાનું છે શેનાથી જોશું ખંડાન્વય તો ખંડાન્વયમાં ક્રિયાપદની અંદર જોશું પણ એ પહેલા આપણે સામાસિક શબ્દ પણ જોઈ લઈએ પછી આપણે એની અંદર જશું। તો પ્રથમ સામાસિક શબ્દ છે सकलारहत प्रतिष्ठानम। सकलारहत प्रतिष्ठानम अधिष्ठानम आ एक सामासिक शब्द है। सकलारहत प्रतिष्ठानम अधिष्ठानम आ जे छे ते तो सकलारहत प्रतिष्ठानम शब्द तरीके जे छे ये सकलारहत प्रतिष्ठानम ए सकलारहत प्रतिष्ठानम ने अधिष्ठानम ने आपणे पछी लईए पहला सकलारहत प्रतिष्ठानम तरीके प्रतिष्ठानम आ एक समास है। ये समास ने पहला तो ये आपणे तोड़ीए समास एटले शुं अनेक पदों ने एक पद में करवू तेनु नाम शुं कहेवाय समास कहेवाय। अनेक पदों ने एक पद में करवू तेने समास तरीके कहेवाय छे। ते एवा समासना मुख्य भेद जे छे ए मुख्य चार ज छे द्वंद्व तत्पुरुष अव्ययीभाव અને બહુબ્રીહી। પછી એની અંદર જ ભેદો અનેક પ્રકારના થઈ શકે છે। તત્પુરુષના અનેકો ભેદ થાય દ્વિતીય તત્પુરુષ તૃતીય તત્પુરુષ ચતુર્થી એટલે જેટલા વિભક્તિ છે દરેક વિભક્તિના તત્પુરુષ થાય। સાથે સાથે તત્પુરુષની અંદર પણ એક બીજો એક પણ ભેદ છે જે કર્મ ધરાય છે। દંડ છે દંડના પણ सामान्य दंड थाय इतर इतर दंड थाय समाहार दंड थाय दिगु कर्मधाराय नी अंदर पण पूर्व पद विशेषण उत्तर पद विशेषण उपपद तत्पुरुष एवा अनेको भेद छे जे आपणे धीरे 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 ते ज्यां ज्यां जे आवशे ते वस्तु आपणे जोशुं। तो प्रथम नंबर एनी अंदर सकलारहत प्रतिष्ठानम आ शब्द जे छे एनो आपणे सामासिक शब्द छे ए सामासिक शब्द ने आनी अंदर समास करीशुं। तो समास करता पहला ए त्रणेय त्रण शब्दनो केटला त्रण शब्द छे कया कया सकल अरहत अने प्रतिष्ठानम। एटला माटे सौथी पहला आपणे शब्दार्थ जोया। शब्दार्थ एटला माटे जोयो के त्रणेय त्रणनो अर्थ शुं थाय छे। तो सकल एटले शुं थाय सर्व सकल अरहत एटले अरिहंत અને प्रतिष्ठानम एटले रहेलू बराबर। तो आ त्रणेय त्रण वस्तु तो सकल अरहत અને प्रतिष्ठान आ त्रण वस्तु मेळवीने एक शब्द बनेलो छे सकलारहत प्रतिष्ठानम। आपणे एने आपणे सामान्यथी गुजराती एनी अंदर विचारो कि गुजराती शब्द एमां शुं करी शकीए सकल अरहत અને प्रतिष्ठानममां शुं करी शकाय। तो आपणे एक सकल शब्द है अरिहंत शब्द है और प्रतिष्ठान शब्द है। सकल अरिहंत रहेलू तो आपणे शुं बोलीशुं सकल अरिहंतोना अथवा तो अरिहंतोमां रहेलू सकल अरिहंतोमां रहेलू। आवुं आपणे करीए के सकल अरिहंतोमां रहेलू एटले के सकलारहत प्रतिष्ठान आवुं थाय ने के सकल अरहत अने अतिष्ठान एटले ए ज वस्तु छे के सकल अरिहंतोमां रहेलू अथवा तो के सकल अरिहंतोना एवा अरिहंतोना प्रतिष्ठान एवुं पण कहेवाय। सकल अरिहंतोना प्रतिष्ठान अथवा तो सकल अरिहंतमां रहेलू आवुं आपणे करीए के सकल अरिहंतमां रहेलू। तो सौ प्रथम रहेलू थाय एने कोनामां तो अरिहंतमां। तो ए अरहंत केवा छे अरहत एटले अरिहंतो केवा छे तो सकल अरिहंतोमां रहेलू। तो अरिहंत शब्द जे छे अरिहंत ए सकल अरिहंत अने सकल ने वच्चे सौ प्रथम एक समास थशे। तो अरिहंत अने सकल ए एक बे वच्चे जे समास थाय ए समास शुं थशे तो ए समास कयो समास थशे कोण कहेशे कर्मधारय थशे बराबर छे कर्मधारय थशे। एटले शुं थशे सौथी पहला तो आनी अंदर आपणे करीए के सकलाहा च अमी सकलाहा च अमी अरहत नो बहुवचन करो